બાબર તાલુકાના બરવાડા ગામે ભર ઉનાળે પીવાના પાણી માટે કકળાટ। બાબર તાલુકાના બરવાડા ગામમાં વિકાસના કામો માત્ર કાગળ પર લોકોની વારંવાર લેખિત રજૂઆત છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતને સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જ્યારે બરવાડા ગ્રામ પંચાયતની અંદર અને આજુબાજુ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। ગામમાં અવાળા સુખાભર પશુઓ પાણી તરસી રહ્યા છે। પશુપાલકો પાણી માટે પોકાર કરી રહ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બાબર તાલુકાની બરવાડા જેવી ગ્રામ પંચાયતોની ઓચિંતી મુલાકાત કરવામાં આવે તો ગ્રામ લોકોની સુખાકારી માટે વપરાતી ગ્રાન્ટમાં થયેલ મોટા ભ્રષ્ટાચાર સામે આવે। મીડિયા દ્વારા તલાટી કમ મંત્રીની મુલાકાત કરી સફાઈ પાણીના પ્રશ્ન મુદ્દે ઉદ્ધર જવાબ મળે। તેમણે જવાબ કરતા જણાવ્યું કે લોકો દ્વારા મારા પર 519 અરજીઓ કરી છે, તો આવા ગામનો હું સામટે વિકાસ કરું। બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ। પડે છે ગામના અવાડા ખાલી પડે ઢોર બહુ તરસે મરે। તમારી પાસે કેટલા ઢોરા છે? 40-50 ગાયો છે। બરાબર। અવાડામાં પાણી નથી? જતું પાણી છે જ નહીં, હાવ ખાલી ગમ પડ્યો મહિનાથી। બરાબર। કેટલા ટાઈમથી આવો પાણીનો પ્રશ્ન છે? પાણીનો મહિનાથી પાણી આવતો જ નથી? નહીં આવતું, ઢોર તરસે મળે। 2-3 હોય તો અમે ઉપાડી નહીં પાઈએ, પણ આ તો 50-100 ગાયું તરસી બહુ મળે। પાણીનો બહુ તકલીફ પડે। શું નામ તમારો? રવિભાઈ દેસાઈ, શક્કર ભીમેરા। મારું નામ સોલંકી કાનજીભાઈ શામજીભાઈ, ગામ બરવાડા, તાલુકો બાબર, જિલ્લો બનાસકાંઠા નો વતની છું। અમારું બરવાડા ગામ અત્યારે પાણી વિહોણું અને સફાઈ વિહોણું કોઈ કામગીરી અમારા ગામની અંદર નથી। ગામની અંદર પાણીની બહુ તકલીફ છે, લોકોને પીવા પાણી નથી, ગાયો તરસી રહે છે। ગામની અંદર કોઈ વિકાસ નથી। તલાટી કે વહીવટદારને કહેવા જાય એટલે શું કહે છે કે અમારે કોઈ જવાબદારી નથી, તમારી રીતે તમે કરો, જે કરવું હોય, પાણી લેવું હોય કે પીવું હોય કે પાઇપલાઇન ખોદી અને તમે લ્યો, અમારે કોઈ અમારી પાસે ગ્રાન્ટ નથી, કાંઈ નથી, કોઈ કામગીરી થતી નથી બરવાડામાં। મેં ગાંધીનગર પત્ર લખ્યા, જિલ્લા કલેક્ટર સાહેબને લખ્યા છે, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લખ્યા છે, મામલતદાર સાહેબ શ્રી ભાભરને લખ્યા છે, ટીડીઓ સાહેબ શ્રી ભાભરને મેં આપ્યું છે લેખિતમાં, પણ અમને કોઈ જવાબ આપતા નથી। આટલું મારું કહેવું છે। મહેરબાની કરીને મારા ગામની અંદર કાંઈક વિકાસ થવો જોઈએ, સફાઈ કામ થવું જોઈએ। અમને પાણી વગરના અમે અત્યારે તરફડીએ છીએ। અમારે પીવા માટે પાણી નથી, નાવા ધોવાની તો બે નંબરની વાત છે, પણ પીવા માટે પાણી પણ નથી। ગાયો તરસી રહે છે, કોઈ વિકાસ નથી। સફાઈ કામદાર પણ કોઈ છે નહીં, સફાઈ નથી કરાવતા। તલાટી શ્રી અને વહીવટદારશ્રીને કહેવા જાય એટલે કંઈ તો થવું હશે, થશે, કાંઈ નહીં। અમને કાંઈ મળતું નથી, ક્યાંથી ગ્રાન્ટ લાવી લો મેં તમારું કામ કરીએ, અમારી પાસે કાંઈ છે જ નહીં। તો પછી આ ભંડોળ જીવું છે આ બધું અમારું, બરવાડાની પંચાયતમાં કાંઈ આવતું જ નથી। એમ અમારે ક્યાં જવું, એમ કેને કહેવું? અમે બધે પત્રો લખીને કંટાળ્યા, પણ રજીસ્ટર રેડી કરી પણ કોઈ જવાબ આપતા નથી। તલાટી કે દિવસ અઠવાડિયામાં આવે છે કે રોજે રોજ આવે? અઠવાડિયે આવે તો આવે ને કે ના આવે। ગામ લોકો તો કહે તો ધમકી આપે છે, પોલીસ બોલાવે, આવું કરે છે। લેડીઝ તલાટી ને વહીવટદાર બે લેડીઝ છે, વધારે પૂરતું બોલવામાં જાય તો અમને ધમકીઓ આપે છે। કરવું કેમ અમારે? બરાબર, ક્યાં જવું?